ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 17મો શ્રદ્ધાત્રય વિભાગ યોગનો શ્લોક ક્રમાંક 27. આ શ્લોકમાં ભગવાન સતની વ્યાખ્યા આપે છે કે સત કોને કહેવાય છે. ચાલો તો આપણે આજનો શ્લોક જોઈએ. શ્રી ભગવાનુવાચ યજ્ઞે તપસી દાને ચ સ્થિતિસ સદિતિ ચોચ્યતે કર્મ ચૈવ તદર્થીયમ સદિત્યેવાભિધીયતે. અર્થ જોઈએ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, યજ્ઞ, તપ અને દાનમાં જે શ્રદ્ધા અને આસક્તિ બુદ્ધિ છે એ પણ સત કહેવાય છે. અને એ પરમાત્માને કાજે કરેલું કર્મ તો નિશ્ચિતપણે સત કહેવાય છે. હવે આપણે જોઈએ સાધક સંજીવનીમાં રામસુખદાસજી મહારાજ આ શ્લોક વિશે શું કહે છે. મહારાજ કહે છે કે જે પણ ક્રિયા કરવામાં આવે છે, યજ્ઞ, તપ, દાન, એ બધું જ શ્રદ્ધાથી કરવામાં આવે એ બધાને સત કહેવાય છે. મહારાજ કહે છે કે જેના હૃદયમાં જે પણ શ્રદ્ધા હોય અને એને જે આમાં પણ નિષ્ઠા હોય છે એ કાર્ય કરે જ. જેમ કે કોઈકને સાત્વિક યજ્ઞમાં નિષ્ઠા હોય, કોઈકને સાત્વિક તપમાં હોય, કોઈકને સાત્વિક દાનમાં હોય, તે બધું જ સન્નિષ્ઠા કહેવામાં આવે છે, સતનિષ્ઠા કહેવામાં આવે છે. એવી જ રીતે કોઈકની સત્યવ્રત પાલનમાં નિષ્ઠા હોય, કોઈકને અતિથિ સત્કારમાં નિષ્ઠા હોય, કોઈકને પાતિવ્રત ધર્મમાં નિષ્ઠા હોય, કોઈકને વળી ગંગાજીમાં નિષ્ઠા હોય અને કોઈકને યમુનાજીમાં હોય વગેરે. જેમાં પણ જેની નિષ્ઠા હોય, જેના હૃદયમાં જે પણ શ્રદ્ધા હોય, જેને જેમાં રુચિ હોય, વિશ્વાસ હોય, તે પણ સન્નિષ્ઠા કહેવામાં આવે છે. કર્મ ચૈવ તદર્થીયમ સદિત્યેવાભિધીયતે. મહારાજ કહે છે કે કર્મો સિવાય બે જાતના સ્વરૂપો હોય છે, લૌકિક અને પારમાર્થિક. વર્ણ આશ્રમ અનુસાર જીવિકાને માટે યજ્ઞ, અધ્યાપન, વેપાર, ખેતી, જે પણ વ્યવહારિક કર્તવ્ય કર્મો કરવા, ખાવું, પીવું, ઉઠવું, બેસવું, ચાલવું, સૂવું, જાગવું, આ બધે શારીરિક કર્મો કરવા, બધા જ લૌકિક છે. બીજું છે જપ, ધ્યાન, પાઠ, પૂજા, કથા, કીર્તન, શ્રવણ, મનન, ચિંતન વગેરે જે પણ કંઈ કરવામાં આવે તે બધું પરમાર્થિક છે. આ બંને પ્રકારના કર્મોને પોતાના સુખ શાંતિનો ઉદ્દેશ્ય રાખીને ન રાખીને નિષ્કામ ભાવે તેમજ શ્રદ્ધા વિશ્વાસથી ફક્ત ભગવાનને માટે જ, ભગવત પ્રીત્યર્થે જ કરવામાં આવે તો તે બધા જ તદર્થીય કર્મો થઈ જાય છે. ભગવાનને માટે કરવામાં આવતું કર્મ અને એનું ફળ સત થઈ જાય છે. સત સ્વરૂપ પરમાત્માની સાથે સંબંધ હોવાથી તે બધા જ દૈવી સંપત્તિ થઈ જાય છે કે પછી મુક્તિદાયક બની જાય છે. મહારાજ કહે છે કે જેવી રીતે અગ્નિમાં ઠીકરી નાખવામાં આવે તો અગ્નિ એને પોતાનું સ્વરૂપ આપી દે છે, અગ્નિ સ્વરૂપ બનાવી દે છે એને પણ. અને એ જ અગ્નિની વિશેષતા છે કે ઠીકરી પણ અગ્નિ બની જાય છે. એવી જ રીતે પરમાત્માને માટે પણ જે પણ કંઈ કર્મ કરવામાં આવે છે એ બધું સત એટલે કે પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે. તે કર્મથી પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. મહારાજ કહે છે કે ટૂંકમાં કહીએ તો ભગવાનનો સંબંધ હોવાથી કર્મ સત થઈ જાય છે, સત ફળ આપનારા બની જાય છે. અને અસતના સંબંધનો ત્યાગ કરવાથી પણ કર્મ સત બની જાય છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજ્ઞાનંદની જય.